ગુડ મોર્નિંગ. આવી ગયા આપણે એક ન્યૂ વ્લોગમાં. અને જો આપણો ઉપાહી ત્રિમંદિરે આપણે આનો વ્લોગ નાખ્યો છે ત્રિમંદિરનો. અને આપણે ઊભા ત્રિમંદિરે અને જાવી આપણે ચોટીલા. અને જો વાયા છે આપણો કેમેરામેન, આ આપણી રાની, આ આપણું ગિમ્બલ. અને ગિમ્બલનો આપણે વિડીયો લીધો છે પણ આપણે હજી એડિટ નથી કર્યો. એ આપણે એક વ્લોગમાં છે ગિમ્બલ ઓપન કરવી છે. એ આપણે છે, હું તમને વ્લોગ નાખી જાય છે. હાલો તારે આપણે જઈએ ચોટીલા જઈને મળી જાવ. બાય. તો મિત્રો આપણે આ જો ભાડું કા અને એક આજે હાલતું નથી કા આજે હાલતું નથી. જો આમાં પાછો સામો પવન છે અને બીજા લોચા એ છે કે આમાં શું નાખવાનું આપણે E20 નાખ્યું એની માને દે એન્જિન હોન્ડા ને હાલતું બોલો મારું આ ઘર ઘર અવાજ આવે. હા હોન્ડામાં આખા હોન્ડામાં એમ થઈ ગયું કે આ ઓલાને કંઈક કહેતું હોય ને નકર મારો બાટલો ફાટ્યો ને ગ્રોક નો દીધી એની તારો બાપ હોન્ડા હાલતું નથી મારું. હાલતું નથી મારું હોન્ડા. બોલો હાલો તારે આપણે કરી લઈએ અંદર દર્શન મેળવીને. હાલો તો મિત્રો કરી લો દર્શન. જો આ મેળીમાંના આપણે ભાડુકાના હાલો તારે હવે મળીએ આપણે આગળ ચોટીલા જઈ. આ હે મૂળીની આગળ અને દોરિયાની પેલા ભાડુકા ત્યાં મેળીમાંનું મંદિર છે. આપણે અહીંયા બસ હરગેલી એટલે આપણે ઉપર એમ અંદર જઈને દેખાડીએ. અહીંયા જો આ મને એમ લાગ્યું ખાલી ટપકા જ છે, ધૂળમાં નહીં. એમ જો ધૂળની અંદર આ બધું છે. આમ જો તમે ખાલી જો આખા ચપ્પલની ને બપ્પલની દેખાતી હોય છે. આમાં પગ હોય આમ જો 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 આમાં જેટલો પગ મૂકીને એટલું બહાર નીકળે. એટલો ડામર ધોરાણો હાયા ઘણા બોલ. આમ જો હવે તમને દેખાડ્યું બસ. આમ જો હા ના ના ધોરાણેલો હોય છે. આ બસ નું હોય છે. આનું આ જે બસ નું જે બધું ઓલું નીકળું હોય છે ને કારું કારું. હા હા ઈ જ છે. જો અરે આમ જો આ બધે ઈ જ છે. જો આ જો 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 હવે હે ને ધ્યાનથી હાલજે. નહીં 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 ઓ જો મારા બાપના ચપ્પલ બપ્પલની દશા દેવાય છે. આમ આવતર આમ આવતર આમ આવતર. હાલો ગાય છે ત્યાં જવાય એવું હે નહીં. કારણ કે અહીંયા છે. અહીંયા જો આ કોથળી પાસે પગ મૂકજે અને પછી સીધો અહીંયા આવતો રહેજે. આ સીધો અંત આવતો રે. તો આમ જો આની અંદર શી ખબર હું ભર્યું હોય છે. આમ જો આ રહ્યું જો આજે કેવું છે બધું. આ જો ત્યાં જવાય એવું હે નહીં મિત્રો. ને આપણે અંદર જઈને દેખાડે. સમજો બસ ની તો ધનતા જતી જઈ છે. ટર્બો દેખાય. અને આ કેવું છે પણ બોલે આ તો બહુ લીલું છે. અહીંયા ન જવાય ને પગ પૂછી જાય. લીલું હે લીલું હે. જો પાણો ખૂચી ગયો. જો જો આની અંદર જઈ લાઈટ લાઈટ પગ અંદર કરી જાય. આમ જો મારા ચપ્પલ ની તો જૈસા જેવાય જ જઈ છે. જો ના એટલે ધૂળમાં ઊભો હું હવે પગે બીગડો છે. હાલો હવે ઘડી કરીને તમને એને કરું. આ પેલા પગ પગ બધા હું લઈ લઉં. તો આપણે આવી ગયા બસ ની અંદર. જો મેં એક જગ્યા મસ્તીની ગોતી લીધી. અહીંયા જો સીટ મૂકી છે. સીટ મૂકી ત્યાંથી ઉતરો નાખી. અહીંથી તો હવે એવું નથી. આપણે જો ઉતરતી વખતે ધ્યાન રાખજો. અહીંયા ઉતરવાનું જ નહીં. હાલો આપણે બસ ની અંદર જાવી. જેવી સીટું બીટું ની તો દંચા જઈ જઈ. સમજો આ સોફા વાળી છે. સમજો આનું અંદર આવતો ને માથે ન પડે મને છે. હા જો છેલ્લે કોણ બેઠું હોય છે એની તો ખબર નહીં. પણ આમ જો બસ ની તો હાવ લંકા લવાઈ જઈ છે. આ જો તમે ખાલી આ ઘરે લઈ ગયા હોય તો કામ આવે હો બસ ને. આમાં ટાયર બાયર તો કોઈ દેખાતું જ નથી મિત્રો. જો આ ટાયર હે પણ ટાયર નથી દેખાતા. ટાયર ઓગળી ગયા. જો નકરો ઓલું બધું પડ્યું છે.
અને જો ઓલા પણ સીટ દેખાય છે, કેટલા નંબરની સીટ છે મિત્રો દેખાડું તમને જો. એ આયા સીટ દેખાય છે જો. અરે 9, 10, 19, 20, 15, 16 અને 17, 18 એટલા નંબરની અહીંયા સીટ હતી. બાકી બધાનું તો કંઈ દેખાતું અહીંયા દેખાય જો મિત્રો S4, S6 અમુક જગ્યાએ. એટલે બસ રહી નવી કન્ડિશનમાં હતી. આ બસ નવી કન્ડિશનમાં હતી. હું બહુ નીચો દેખાવું અને આપણે બસની બહાર નીકળી જવી. નકામું કોક આવી જાય છે તો આપણને મારશે, એટલે નીકળી જઈએ આપણે બસની બહાર. ચલો મળતે હે. તો હું અને અનુ બે પહોંચી ગયા હતા. જો અમારે કહેવાની જરૂર નથી ચા આવ્યા છીએ એમ. હા એમ સમજી જવાનું. અને અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે ટ્રાફિક બહુ ઓછું છે. જો આપણે ડુંગર ચડવાનો છે ને, ડુંગર ચડવાનો છે ને અંદર જો સિંહ બી હોય ને તો દેખાડવી તમને. હશેલાનું સિંહ અંદર તો ચારો હોય. હા તો હાલો આપણે ઉપર ચડી આપણે છે ને ગેટ જઈને વાત કરીએ હવે. હાલો પહોંચી ગયા આપણે. કરી દઈએ ડુંગર ચડવાનું ચાલુ. હાલો ના ઉપર જઈ મને કાયકા ચડી જાય છે. શું કહેવાનું કેવડાવો તો ખરા બાપ. એટલું કાયકા ચડાવતું નથી હજી તો. અડધું ચડી ગયા છે જો, અડધું બાકી છે. અને બે ના પૈસા થયેલા મારે આટલું એને એક આયા સડી જતા ઉંમર થઈ જાય એવું લાગે. હાલો હજી ઘણું બાઈક સડી નાખ્યું. હાલો હજી તો પગથિયા માન છેડા છે. આ બીજો પોરો લઈ લીધો એટલી વારમાં. આમ જો હાલો પાછો ચડવાનું ચાલુ કર્યું. હવે કેટલા પગથિયા ચડે જો. તમે જો આને લાલે હજી તો અડધું નથી ચડાઈ મને જો. આ તો બેના વાયસર આવી જશે. શી ખબર અહીં જે પહોંચાડે તો મેં 3 દાના પૂછ્યું ચડવું છે ડુંગર તા કે હા ચડવું છે. હા ચડવું છે. હવે પગ ધરું છે ભાઈના જો. એમને આમ થોડુંક ચડાય. હજી તો ભાઈ જુનાગઢ જવું છે. આવતા મને જુનાગઢ જઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ડુંગર માથે. અને બેની શ્વાસ ફૂલી જઈ છે ને આપણી હતી. હા જો હા પહોંચી ગયા ઉપર. હવે હે ને 40-50 પગથિયા બાકી છે, જાજા નથી. ફાઇનલી ચાડા બાતરાની નહીં તારી પેલા હાંધણ પહેલાં ખબર હું થાય કહો તો પણ મારી હિંમત ન તૂટી. આ વચ્ચે ભાઈ સટકી જાય અમની અમારી મારી ન થઈ. હાલ આપણે મંદિરમાં જઈને મળશે. ફાઇનલી પહોંચી ગયા મિત્રો આપણે જો આવી ગયા. પાડી નથી મિત્રો કરી લો દર્શન જો. તો આપણે આવી ગયા હતા સિંહ જો. આ કહેવાય છે કે રાતે સાચો થાય છે. શું કેવું તો એ છે આપણને ખબર નહીં. અને જો અહીંયા ડંકો જોવો તમે જો. અને આ છે સિંહ. હા છે ડંકો. એવું કહેવાય છે કે આ સિંહ રાતે સાચો થાય છે. સાચું ખોટું આપણને ખબર. હાલો હવે આપણે આગળ જાવી. હાલો આનો આ બધો નજારો અહીંનો. આ મંદિરની બહાર છે મેળી માતાનું મંદિર. અને હાલો હજી એક તમને મસ્તીની જગ્યા લઈ જાઓ. હાલો આ હે મંદિર ગુપ્ત મંદિર. આની અંદર આપણે જાવી. અંદર કેમેરો એલાઉડ નથી. અંદર જઈને જો વિડીયો ઉતારવા મળશે તો ઉતારશે, એટલે નહીં ઉતારી બાય. આ ઉપર માતાજીનું મંદિર છે, નીચે આ મંદિર છે. હાલો તમને દેખાડી રાખો. આ સંતોષીમાં અને હે ને બિલકુલ આ ઉપર માતાજીનું મંદિર છે ચામુંડમાનું દર્શનનું. અને નીચે જ છે. હવે હાલો આપણે હે ને ઉપર જઈને મળી તમને. હે કાંઈ બધા સિક્કા ચોંટાડે છે.
આપણે નથી ચોટાડતા, આપણી પાસે હે જ નહીં. જો આ મોટો માલ લખેલો. હાલો અનુ તાર પાસે શીખો તો ચોટાડ દે. આપણી પાસે નથી એટલે આપણે એને ચોટાડતા. હવે આપણે ઉતરવાનું થાય છે, નીચે ઉતરવું હે ને અનુ? આપણે ઉતરી ગયા છે પોણો ડુંગર અને હજુ ઉતરવામાં સ્પીડ જો આ અમારે જો ઉતરી જો તારે ચડવાનું હતું તારે હે આનો ચડવાનું હતું તારે ઓક્સિજન મારામાં તો વિટામિનની કમી છે. વાગી જતા 2 ખાવાનું અમને 2 ને મળ્યું ને એટલે આવી ગયા દાળ પકવાન ખાવા ચોટીલા. આ જઈ છે જસદન ચોકડીએ. હાલો મળીએ આગળ. તો મિત્રો આપણે પહોંચ્યા હતા ભીમોરા ગુફાએ, જે ચોટીલાથી માત્ર 20 કિલોમીટરની અંતરે છે આ ગુફા છે. અને હાલો તમને ઉપર જઈને નજારો દેખાડ્યો આપણે. ઓલા 5 પાંડવો અહીંયા રહેતા હતા એવું કહેવાય છે. જો આ લખેલું છે. હા અનુ હિંમત જો આલા સુવિચાર જો લખ્યો હોય, જે વ્યક્તિ પરિસ્થિતિ સામે હિંમત હારતો નથી તે જ જીવનમાં આગળ વધે છે. જો અને મિત્રો જો આ જે દિવાલ ચણેલી છે આની અંદર ગુફા છે. આપણે ચંપલ કાઢીને હું ઉપર જઉં છું. જો આ આરતી પૂરી દીધી છે, બાકી આવી રીતના તો અહીંયા ન રહેતું હોય. આની અંદર જે આ ધૂળ દેખાય તમને, ધૂળ બૂળ બધું કાઢો અહીંયા કણે, એટલે આની અંદર છે ગુફા. આ ગુફા છે અને સામે જે તમને ધારીવાળું દેખાય એ રસોડું છે. ત્યાં તમને જઈને દેખાડું. આનો થોડો ઘણો ઇતિહાસ હોતો હે. ઇતિહાસ તો આપણને એટલો બધો નથી ખબર, પણ અહીંના કોકના જાણકાર માણાના મળવી તો આપણને ઇતિહાસ કહે. એવું કહેવાય છે કે અહીંયા 5 પાંડવો જમ્યા. જો સામે જે જારીવાળું દેખાય ને હાલો જો તમને નીચે ચિત્ર હોટલ છે, ચિત્ર હોટલ આપણે દેખાડવી. અને આખી આ ગુફા છે. આ ગુફા અત્યારે આમ કરીને આમ બંધ કરી દીધી છે, બાકી આ ગુફા અંદર ઘણી છે. જો આ દિવાલ ચણી નાખી છે, કારણ કે અહીંના પબ્લિકો હા નહીં ખાતા હોય. પબ્લિક તો નહીં પણ આ જે બધા આવતા હોય એ બધી હા ન ખાતી હોય, એટલે આ ગુફા ચણી નાખી છે. બાકી આ ગુફા ઘણી ઊંડી છે. જે 5 પાંડવો કરતા હતા, જે અહીંયા ભીમ અહીંયા રહેતો હતો. હાલો મળીએ આગળ. આપણે ઉપર હોટલ જાવી, તમને રસોડું હોટલ દેખાડ્યું, બધું વિઝિટ કરાવી આજ. અને જો આ આખી ગુફા છે, આમ જો વિઝિટ કરા. આખી ગુફા મોટી હે પાણાની. અને આ રસોડું હતું એ વખતનું. જો આ ચિત્ર દોરેલું છે. આ એટલો બધો ઇતિહાસ આપણને ખબર. જો ઇતિહાસ મને ખબર હોત તો તમને કહેતું ઇતિહાસ, પણ એટલો બધો ઇતિહાસ મને ખબર નથી, એટલે તમને હું ન કહી શકું. જો આ ચિત્ર દોરેલું આ રસોડું હતું. આ રસોડાને બૂરી દીધું છે. રસોડું ઘણું ઊંડું હતું. રસોડું બૂર દીધું છે. ચોટીલાથી ખાલી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જોવા જેવી જોવા લાયક સ્થળ છે. હવે આપણે ઉપર જઈને તમને દેખાડવી. જો આખી ગુફા, આ ગુફા અંદર છે, ઘણી ઊંડી છે. આને બૂરી દીધી છે, કારણ કે આ રીતના તો હોય નહીં ગુફા. ન કરતો એ વખતે યુદ્ધ ને બીજ હાલતું હોય, આવી રીતના ભીમ રહેતો હોય તો આ કોઈક ધરબી દે. એટલે ગુફા ઊંડી ઘણી છે, પણ દેખાતું નથી બહુ જાજુ. અને એક ગાઈસ આપણે હજી એક છે કે જ્યાં ભીમના ખાટલાના ઓલા કહેવાય પાયા પડ્યા છે, ત્યાં આપણે એકવાર વિઝિટ કરશી. એ ગામનું નામ તો આપણને નથી ખબર, પણ આપણે રીલ જોયેલી છે કે ભીમના ખાટલાના પાયા હોટલ છે હજી, જે 2 મોટા પાયા પડ્યા છે. ગામનું નામ છે, એ ગામના ખેતરમાં પડ્યા છે. એક જણના ખેતરમાં એ ભીમના પાયા પડ્યા છે. એ આપણને ગામનું નામ જડે એટલે આપણે ત્યાં હોટલ જઈશી. હાલો આપણે ઉપર જઈને મળીએ. હવે આપણે આવી ગયા છીએ ગુફાની ઉપર. ગુફા ઉપર એના સ્થળી થઈ ગઈ હજુ. અહીંયા માણાના ઘર છે બધાને. આ ગુફા છે. આ ગુફાની ઉપર આપણે ઊભા છીએ. જો તમે આ ખાલી પાણા તો જો ચેવડા મોટા છે. આ આખી ગુફા છે. જો આ ગુફાની ઉપર એના સ્થળ થઈ ગયું હવે. જો આખું વખત મિત્રો અમે આ ગુફામાં કંઈક આવું દેખાય છે. એમ તો સામે દેખાય સૌ અહીંયા ભીમોરા ગુફા. આમાં ગંગ આંગું કંઈક બળકો. હા મિત્રો આવું હોય તો આવજો, પણ ગરમી ન હતા અને આવો તો પાણીની બોટલો લઈને આવજો. 5-10 નકા ફાટી રહી છે. અને કેમેરા સારો લઈને આવશે. જગ્યા સારી છે ફોટા બોટા પાડવા હતું.
કેમેરામેન અને હમ. કેમેરો હારો લઈને આવો હામે હોકંગ બુગો પા હે ના ગામ હોકામાં પા કામ હે એકવાર કામ રંગ આવશે અમે સ્પેશિયલ એક હમ. તો આપણે નીકળી ગયા હતા ચોટીલાથી ઘર સાઈડ જવા અને પહોંચી ગયા આપણે ચોટીલા બધું વટી ગયા હતા જીઓના પંપે અહીંયા આપણે ઊભી રાખી હતી પાણી પીવા પાણી પીધું અને હવે આપણે માવો બાવો સડાવી સીધા જ ઘર સાઈડ વચ્ચે હવે કંઈ લેવાનું તો હે નહીં એટલે ત્યાં ઊભા નહીં રહી અને સામે જો ઓલા પણ હે ને વોટર પાર્ક હે જો સામે રહ્યું ને અહીંયા વોટર પાર્ક હે પણ આપણે એટલા ટાઈમથી કોઈ ચાલુ જોયો નથી વોટર પાર્ક જો અમારે રાની જીઓનો પંપ હોટલ અનુ અને હું હવે જ આવી ઘરે હાલો તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે આ જો હવે આપણે મળશે એક નવા બ્લોગમાં શું કેવું મળશે એક નવા બ્લોગમાં હાલો તારા હવે જ આવી ઘરે ને વાગી ગયા હતા હાઈના 5 વાગ્યાનું 5 વાગ્યા 5 વાગી ગયા હતા જો હવે આપણે મળશે આગળ ન્યૂ બ્લોગમાં કહી દે તારે બાય હાલો મિલતે આગે